મનીષા મેડમ, એક જૂનો પ્રસંગ યાદ કરું. આપણું એક ઇન્સ્ટાગ્રામમાં આઈડી હતું, આઈટી સેન્ટર ડીસા કરીને, અને અંદાજે એમાં કોર્સના અને જોબના બધા રિલેટેડ કન્ટેન્ટ હતા, અને એમાં 65,000 ફોલોવર કહીએ આપણે, મતલબ એકલા લોકો સાથે આપણે ટીમ બની હતી આખી, બરોબર છે, આગળ વધ્યા હતા 65,000. એ આઈડી ઉડી ગયું, બરોબર છે. હવે પછી આપણે નવા આઈડી બનાવી અને નવી શરૂઆત કરી હતી. તો એ વખતેનો તમારો શું અનુભવ છે, શું કહેશો તમે? સર, એ જે જૂનું આઈડી હતું ને, એ વખતે જ્યારે સ્ટાર્ટ થયું હતું ને, આપણે ઇન્સ્ટાગ્રામનો જાણતા જ નહોતા કે ઇન્સ્ટાગ્રામ પર આવી પોસ્ટ મૂકીએ અથવા રીલ મૂકીએ તો લોકોને ખ્યાલ આવે કે આપણું આવું સેન્ટર છે, આપણે આ રીતે કામ કરીએ છીએ. પણ જ્યારે એ ફર્સ્ટ ટાઈમ આઈડી બન્યો અને એનો જે રિસ્પોન્સ મળ્યો તો દિવસના મતલબ 1,000 જેટલા લોકો આપણને જોઈન કરતા હતા, જોડાતા હતા. અને મને એવું લાગતું હતું કે જનરલ આ તો મારું કમ્પ્યુટર ક્લાસ છે, એ બી ડીસામાં, અને એ બી બનાસકાંઠામાં, ડીસામાં. આ આઈડીને કોણ ફોલો કરે? પણ છતાંય લોકો એટલો સરસ રિસ્પોન્સ આપ્યો અને આપણને આગળ લઈ ગયા. ભલે અત્યારે આઈડી નથી આપણું, પણ લોકોનો રિસ્પોન્સ આપણને બહુ જબરજસ્ત મળ્યો ને, એ બદલ હું તો ખરેખર સોશિયલ મીડિયાના જેટલા બી ફોલોવર છે અથવા એ બધાનું હું થેન્ક યુ કહું છું કે એમને આટલો રિસ્પોન્સ આપ્યો. મને નહોતું લાગતું કે આ આઈડીને કોઈ આ રીતે ફોલો બી કરી શકે. સરસ. મતલબ નવા આઈડી, જૂનું આઈડી જતું રહ્યું તો એનો કોઈ ગમ નથી વધારે, બટ નવા આઈડી ઉપર એ જ રીતે એ જ પેશનથી શરૂઆત કરી તો ચોક્કસ ક્યાંક ને ક્યાંક સફળતા થાય છે. અને અત્યારે કેટલા લોકો તમારી સાથે છે મેડમ? અને પછી એ આઈડી જતું રહ્યું ને, ત્યારે બધાને કેવું થાય, ઇન્સ્ટાગ્રામ આઈડી હોય કે યુટ્યુબ આઈડી મતલબ નીકળી જાય અથવા ડિલીટ થઈ જાય ને, ત્યારે આમ એમ ટાઈમ સ્ટ્રેસ થઈ જતો હોય કે આ આઈડી જતું રહ્યું. પણ આપણે બંને તો નક્કી કર્યું હતું કે આપણે આ બધી વસ્તુને બહુ લેશું નહીં, અને ફરી પાછી નવી શરૂઆત કરી. એ વખતે બી મને એવું, આ પહેલા આઈડીમાં તો એવું હતું કે રેગ્યુલર જે જોબ આવતી હતી ને એની પોસ્ટ થતી હતી, એટલે લોકો જોબ માટે બી આઈડી ફોલો કરતા હતા. પણ આજે અમે આઈડી બનાવી ને કમ્પ્યુટર, એના માટે કમ્પ્યુટરની જે સ્કિલ છે, જોબ માટે ઇન્ટરવ્યૂની શું તૈયારી છે, આઈટી સેન્ટરના રિલેટેડ જ બધા વિડીયો બનાવ્યા હતા. તો બી આઈડીને એટલો સરસ સપોર્ટ મતલબ રિસ્પોન્સ મળ્યો. મને એ વાતની તો એ લાગે જ છે. અને થેન્ક યુ કહું, 2700 લોકોનો પરિવાર બની ગયો. એ થેન્ક યુ સો મચ આટલો સરસ રિસ્પોન્સ આપવા બદલ. સરસ. તમે અત્યારે આટલા ટાઈમથી જોડાયેલા છો આ આઈડી સાથે, અને જીવનમાં ફરીથી દરેક વ્યક્તિના જીવનમાં આવા પ્રશ્નો આવતા હોય છે, ચેલેન્જ આવતા હોય છે, અને ફરીથી પડતા હોય ને ઊભા થઈએ, અને ભગવાન આપણને ક્યાંક ને ક્યાંક સપોર્ટ આપતા હોય છે. તો મળીએ છીએ બીજા કોઈ વિડીયોમાં કંઈક તેવા ટોપિક સાથે. થેન્ક યુ.